નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઈરાન યુદ્ધના કારણે એલપીજી સંકટ બાદ હવે પેટ્રોલ ડીઝલ પર તેની અસર પડી રહી છે। ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલની અસર સર્જાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઘણી જગ્યાએ ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યા છે, તો જગ્યાએ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। આ વચ્ચે રાજકોટમાં પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી હા મિત્રો, ઈરાન યુદ્ધના કારણે કાચા તેલ અને એલપીજીનો સપ્લાય પર મોટી અસર પડી રહી છે। હોર્મઝ સ્ટ્રેટ બંધ હોવાના કારણે મધ્ય પૂર્વમાંથી સપ્લાય ભારતમાં ન પહોંચતા દેશમાં ઈંધણની કટોકટી સર્જાઈ રહી છે। તેવામાં રાજકોટમાં આઈઓસી અને નાયરા અને રાત્રે 10 વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે। તો રાજકોટમાં રાત્રે 10 વાગ્યા બાદ પેટ્રોલ પંપ બંધ રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા સંચાલક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। તો ફરી ક્યારે વેચાણ શરૂ થશે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી। પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા આ અંગે મહત્વની બેઠક પણ યોજાઈ છે અને સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત ડીલરોને એસોસિએશનની પોતાની સમસ્યા જણાવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।